શાંતિ રહે. હાલો તો દર્શક મિત્રો, કેમ છો બધા? આ છે બધા વાંગા. તમને જણાવી દઉં કે આ બધા લોકો આવ્યા છે અત્યારે પોતાની વિઝા જ્યારે પૂરી થઈ જાય છે ને લોકોની, ત્યારે ઇમિગ્રેશન ઓફિસે આવવાનું હોય છે અને ફરી વર્ષ દિવસ માટે અપ્લાય કરવાનું હોય છે. તો આ લોકોનો ટાઈમિંગ કંઈક ચેન્જિંગ હતો અને એકાદો દિવસ ભૂલી ગયા હતા. તો હવે કઈ રીતે જો ઇન્ડિયન સ્ટાઇલમાં લાઈન કરી છે. અને વાંગા એટલે કહું કે આ બધા છે સાઉથના, અને આપણે મજા આવે છે અત્યારે વાંગા બોલવામાં. તો એમ થયું કે ચાલો તમને થોડુંક જણાવી દઉં. અત્યારે અમે લોકો ઊભા હતા જર્મન ઇમિગ્રેશન ઓફિસે. આ ડિસ્ડરનું સિટીન છે અને સામે શોપિંગ મોલ છે, ઓચન છે, અને એકદમ આરામ માહોલ હતો. સામે જે દુકાન છે એ ફાર્મસી છે. ફાર્મસી એટલે મેડિકલ સ્ટોર એક પ્રકારનો. તો કેવા લાગે છે મુર્ગા? નોરિયા જેવું નાક લીધું ને પતરા જેવી તાલ લીધી, ખપોડિયા જેવા. આ બધું એક કંઈ ને ઇંગ્લિશ આવડતું નથી. બધા સ્ટીલ વર્કર્સ છે. સ્ટીલ વર્કર્સ નહીં, હાડ મજૂરી કરવાના છે. આ ભાઈ છે એ આપણે ઓલું ઝોમેટો જેવું એક અહીંયા છે, ઓનલાઈન ફ્રૂટ સર્વિસ આવે એમાં નોકરી કરે છે. આ બધા બગીચા સાફ કરવાવાળા છે. એકનું તરબૂચ જેવું મોટું છે, એકનું મહેંદી જેવું છે, બીજાનું પીપળાની ડાળ જેવું છે. અને આવું બધું હાલે છે. અમારે મોટી મોટી બધી ચર્ચાઓ ચાલે છે. આવું બધું ચાલે છે. અહીંયા બધી તમારે સૂચનાઓ લખી દીધેલી છે, આ બધી જર્મન ભાષામાં છે, એટલે આપણને કંઈ આમાં ટપો પડશે નહીં. તો મિત્રો, આ રીતે હોય છે. જ્યારે તમે તમારી તારીખ ચૂકી જાઓ છો ત્યારે પછી તમારે દરેક સિટીની અંદર મંડે ટુ સેટરડે એક વાર રાખેલો હોય છે, જ્યાં વગર એપોઇન્ટમેન્ટ વગરના લોકો આવે છે અને પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરે છે. જે કાંઈ પોતાનો ચાર્જિસ લાગે છે એ ચાર્જિસ પ્લે કરવાનો અને ટીઆરસી માટે અપ્લાય કરવાનું. તમે ગમે ત્યાં પર જોબ કરતા હો તો ખાસ જરૂરી છે તમે જ્યાં રહેતા હો જે જગ્યાએ એ હોમનો કોન્ટ્રાક્ટ જરૂરી હોય છે. પ્લસમાં તમે જે જગ્યાએ જોબ કરો છો ત્યાંનો વર્ષ દિવસનો કોન્ટ્રાક્ટ તમારો જોઈએ છે. તમારું બેંક અકાઉન્ટ અને તેની સેલરી સ્લીપ, પાસપોર્ટ અને જૂનું જે તમારું કાર્ડ હોય એ પણ સાથે જોઈએ છે. તો આવી બધી વસ્તુ જોતી હોય છે. આ એક બીજો નંગ આવી ગયો છે. અમારી ઘરની બાજુમાં જ રહે છે ને અમારું જ ઘર ક્લિનિંગ કરવા આવતું હોય છે. શિવા, ધીસ નેમ ઓફ શિવા ઇઝ ફ્રોમ કેરલા. આવું બધું હોય છે. અને અસ્ટુલેલ પેલો ડોહો કતરાતો જતો તો જાને ભાઈ હવે તારો સીન લઈ લો લે, ઉપાડીને ઝાડ જઈ લીધી જરીક વારનો. આવો કતરાતો તને હરમ નહોતી આવતી? આ મારો હસભાઈ છે મહેસાણી. કઈ કરે કાદરી? આ છે બિસ્લેરી પાણી. અહીં પાણીની બોટલ છોકરીઓના આકારની હોય ભાઈ. આ રજનીકાંતનો જમાય. આ સની લિયોનીનો ભાઈ. આમાં એકેના થોબડા હારા નથી, કેમ કે અટાણે લાઈનમાં અંદર જઈને એવા સવાલ પૂછે ને કે પેઢી ઊભી થઈ જાય. એટલે ખાસમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમે તમારી ડોક્યુમેન્ટની તારીખ ચૂકો નહીં. તારીખ ચૂકી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. જય જિનેન્દ્ર, જય દ્વારિકાધીશ. આજની માહિતી આટલી જ હતી. ચાલો મળીએ બીજે એકાદા વિડીયોમાં.